જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે પોચા રૂ જેવા દહીંવડાની રેસીપી। જો તમે દહીંવડા પહેલીવાર પણ બનાવતા હશો તો આ ટ્રીક સાથે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે। સાથે ઘરમાં રહેલી સામગ્રી સાથે દહીંવડા માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું। તો પરફેક્ટ માપ સાથે ચાલો આ ટેસ્ટી દહીંવડા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો એકદમ પોચા રૂ જેવા સોફ્ટ દહીંવડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી અડદની દાળ લીધેલી છે। સાથે જ તે જ વાટકીના માપથી અડધી વાટકી પીળી મગની દાળ લીધેલી છે। એટલે કે અહીંયા 1 કપ અડદની દાળ સાથે અડધી વાટકી પીળી મગની દાળ લેવાની છે। હવે દાળમાં પાણી એડ કરી દાળને સારી રીતે સાફ કરી લઈએ। તો મેં દાળને સારી રીતે સાફ કરી લીધેલી છે। હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને તેમાં દાળ ડૂબે તેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી દાળને 4 થી 5 કલાક માટે પલળવા રાખી દઈએ। તો દહીંવડા બનાવવા માટે ફક્ત અડદની દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો અડદની દાળ થોડી ચીકાશવાળી હોવાના લીધે દહીંવડા ફૂલેલા બને છે, પણ મેં અહીંયા અડદની દાળ સાથે અડધી વાટકી જેટલી પીળી મગની દાળ ઉમેરી છે, જેનાથી દહીંવડા અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે। તેની સાથે મેં અહીંયા 1 વાટકી અડદની દાળ સાથે અડધી વાટકી પીળી મગની દાળ લીધેલી છે, પણ તમે અડધી વાટકી અડદની દાળ સાથે અડધી વાટકી મગની દાળનો ઉપયોગ કરીને પણ દહીંવડા બનાવી શકો છો, પણ આ માપ સાથે દહીંવડા એકદમ પરફેક્ટ બનશે। તો હવે 4 કલાકનો સમય થઈ ગયો છે અને દાળને જોઈએ તો તે સારી રીતે પલળી અને ફૂલી ગયેલી છે। અને દાળના દાણાને પ્રેસ કરીને જોઈએ તો તે તરત જ તૂટી જાય છે। હવે દાળમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને તેને ક્રશ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે દાળને ગ્રાઇન્ડ કરવા માટે અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ। તેની સાથે અહીંયા આપણે દહીંવડા માટેનું બેટર થીક રાખવાનું છે, જેથી વધુ પડતું પાણી એડ ન કરવું। હવે દાળને ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં દાળને ગ્રાઇન્ડ કરી અને તેનું થીક અને થોડું દરદરું મિક્સચર તૈયાર કરેલું છે। હવે બેટરને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે બેટરને વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈ 5 થી 6 મિનિટ માટે ફેંટી લઈએ। તો દહીંવડા બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। બેટરને ફેંટવાથી તેમાં હવાના કણ ભરાશે અને જેથી બેટર લાઇટ અને ફ્લફી થશે। સાથે જ કોઈપણ પ્રકારના સોડા કે ઈનો વગર દહીંવડા ફૂલેલા અને સોફ્ટ બને છે। તો મેં બેટરને લગભગ 5 થી 6 મિનિટ માટે ફેંટી લીધેલું છે અને જે લાઇટ અને ફ્લફી થઈ ગયેલું છે। તેની સાથે તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર વાટકીમાં રહેલા પાણીમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર પાણી ઉપર તરે છે, મતલબ કે તે લાઇટ અને ફ્લફી થઈ ગયું છે। હવે તૈયાર થયેલા બેટરમાં 1 ચમચી જેટલું જીરું, 2 નંગ લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ આદુની પેસ્ટ, તેની સાથે સ્વાદ મુજબ મીઠું અને ચપટી હિંગ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે બેટરને ઢાંકી અને ફક્ત 10 થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દઈએ। તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને બેટરને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયું છે। તૈયાર થયેલા બેટરને ચમચામાં લઈને જોઈએ તો તે થીક હોવાની સાથે ચમચામાંથી પડતું પણ નથી, જે દહીંવડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તમે આ રીતે દહીંવડા માટેનું બેટર તૈયાર કર્યું હોય અને જો તે થોડું પતલું થઈ ગયું હોય તો તેમાં પૌવાનો 1 થી 2 ચમચી જેટલો પાવડર એડ કરી દેવો, જે દાળમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને બેટર થીક થઈ જશે। હવે તૈયાર કરેલા બેટરમાંથી દહીંવડા બનાવવા માટે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી લઈએ અને તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર હાથમાં લઈ લઈએ। હવે આપણે આ વડાને ફ્રાય કરવાના છે। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી
ગરમ કરવા રાખી દીધેલું હતું. તેલ મીડિયમ ગરમ છે. હવે તેમાં દહીં વડાને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ. મેં પેનમાં સમાઈ શકે તેટલા વડાને એડ કરી દીધેલા છે. હવે ઝારાની મદદથી તેલને વડા ઉપર આ રીતે એડ કરી દઈએ, જેથી તે તરત જ ફૂલી જશે. અને હવે વડાને બંને બાજુથી ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. તો અહીંયા વડાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી, જેથી તે અંદર સુધી સારી રીતે ફ્રાય થઈ કાચા ન રહે. તો હવે વડાને ફ્રાય થતાં લગભગ 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે અને વડા સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ફ્રાય થયેલા વડાને નીકાળી લઈએ. તો મેં અહીંયા બધા જ વડાને ફ્રાય કરી લીધેલા છે અને તૈયાર થયેલા વડામાંથી એક વડાને તોડીને જો તમને બતાવું તો તે અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયા છે. હવે આ વડાને આપણે પલાળવાના છે, તો તેના માટે એક બાઉલમાં થોડું પાણી એડ કરી દઈએ. અહીંયા વડાને પલાળવા માટે મેં થોડું હળવું ગરમ પાણી લીધેલું છે, જેથી તે વડાને સારી રીતે એબ્ઝોર્બ કરી લે અને વડા સોફ્ટ બનશે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં ફ્રાય કરેલા વડાને એડ કરી વડાને ફક્ત 10 થી 15 મિનિટ માટે પલાળી દઈએ. અહીંયા આપણે વડાને ફ્રાય કર્યા બાદ તરત જ પાણીમાં એડ નથી કરવાના, નહીંતર તે અંદર સુધી પાણીને એબ્ઝોર્બ ન કરવાના લીધે વચ્ચે ગાંઠ પડી જશે અને સોફ્ટ નહીં બને. પણ જો વડાને એકવાર તમે ફ્રાય કરી લેશો અને ત્યારબાદ હળવા ગરમ પાણીમાં એડ કરશો તો તે તરત જ પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને વડા સોફ્ટ બનશે. તેની સાથે અહીંયા આપણે વડાને વધુ સમય માટે પણ પાણીમાં નથી રાખવાના, ફક્ત 10 થી 15 મિનિટ માટે જ પલાળીને રાખવાના છે. તે તરત જ સોફ્ટ બની જશે. તો હવે જ્યાં સુધી આપણા વડા પલળે છે ત્યાં સુધી વડા ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ પર એક નાનું પેન રાખેલું છે. તેમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી સૂકા લીલા ધાણા, 1 ચમચી લીલી વરિયાળી, અડધી ચમચી મરીના દાણા, 5 ચમચી જેટલો અજમો, તેની સાથે 3 નંગ સૂકા લાલ મરચાં લીધેલા છે, તેને એડ કરી દઈએ અને હવે મસાલાને સારી રીતે શેકી લઈએ. તો મસાલાને આ રીતે શેકવાથી તે લાંબા સમય સુધી સારા રહે છે અને તે એકદમ ફ્લેવરફુલ બને છે. તો મેં મસાલાને સારી રીતે શેકી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે મસાલા શેકાઈ અને સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને પ્લેટમાં નીકાળી લઈએ. હવે મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે, તો તેને ક્રશ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તેની સાથે તેમાં 1 ચમચી સંચળ પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરી બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો બધી જ વસ્તુ ક્રશ થઈ અને આપણો દહીં વડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનીને તૈયાર છે. અને હવે દહીં વડા માટે આપણે દહીં તૈયાર કરવાનું છે. તો તેના માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ એટલે કે 2 કપ જેટલું દહીં લીધેલું છે. તેને ચાળણીમાં એડ કરી દઈએ. તેની સાથે મેં અહીંયા ગળપણ માટે 5 થી 6 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ. અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કરવાથી ખાંડ દહીંમાં ફટાફટ મેલ્ટ થઈ અને સારી રીતે મિક્સ થઈ જાય છે. સાથે જ અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું રાખી શકો છો. તેની સાથે તેમાં ચપટી મીઠું એડ કરી દહીંને ચાળી લઈએ. તો દહીંને આ રીતે ચાળવાથી તે એકદમ સ્મૂથ બને છે અને તેમાં કોઈ ગાંઠા નથી રહેતા. તો મેં દહીંને સારી રીતે ચાળી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ ક્રીમી તૈયાર થયું છે. અને હવે સોક કરેલા વડાને જોઈએ તો લગભગ 15 મિનિટ બાદ વડા પાણી એબ્ઝોર્બ કરી અને ફૂલી ગયેલા છે. તો હવે એક વડાને હાથની હથેળી વચ્ચે રાખી પ્રેસ કરી તેમાં રહેલું વધારાનું પાણી નીકાળી લઈએ
અને હવે આ જ રીતે બધા જ વડામાંથી પાણી નીકાળી લેવાનું છે. તેની સાથે તૈયાર થયેલા વડાને છરીની મદદથી કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે વડા પાણી એબ્ઝોર્બ કરી અને અંદરથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે. હવે પાણીમાંથી બધા જ વડાને મેં નીકાળી લીધેલા છે. હવે તૈયાર કરેલા દહીંમાં એડ કરી દઈએ અને વડાને દહીંથી સારી રીતે કોટ કરી લઈએ. તો બધા જ વડા દહીંથી સારી રીતે કોટ થઈ ગયેલા છે. તમારે જેટલા વડાનો ઉપયોગ કરવો હોય તેટલા વડા તમે દહીંમાં એડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણા એકદમ ટેસ્ટી દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા વડાને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે અડદની દાળ અને મગની દાળ સાથે દહીં વડા બનાવવા કેટલા ઇઝી છે, જે ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ જ સરસ બને છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે દહીં વડા જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.